બોલો સ્વામિનારાયણ ભગવાનની હરિ કૃષ્ણ મહારાજની જય. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ, અમારા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી આ ગુરુવંદના મહોત્સવના મુખ્ય વક્તા એવા પૂજનીય શાસ્ત્રી સ્વામી સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન એવા સદગુરુ દેવપ્રકાશદાસજી સ્વામી, તેમજ મુખ્ય કોઠારી એવા પરમ પૂજનીય સદગુરુ સંત વલ્લભદાસજી સ્વામી, તેમજ કેશવચરણ સ્વામી આદિક સર્વે બ્રહ્મની સંતો અને આ ઉત્સવના મુખ્ય યજમાન પરિવારજનો સર્વે હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, મોટા મોટા સંતોની જે ગાથાઓ ગાવીને એ બહુ મોટા પુણ્ય હોય ને ત્યારે એવા મોટા સંતની ગાથાઓ ગાઈ શકાય છે. આપણા ભાગ્ય છે કે આવા સંત આપણને પ્રાપ્ત થયા અને આપણા જીવનની અંદર કંઈક રોનક લાયા છે. જો આવા મોટા સંતનો જો આપણને યોગ ન થયો હોત, આ વડતાલની અંદર અને આ વિરસદ ગામની અંદર આવા સંત જે 40-40, 50-50 ગામની અંદર સત્સંગ કરવા વિચરણ કરે, એકલા હાથે કાર્ય કરવાનું, છતાંય હરિભક્તોના ભાવને પૂર્ણ કરવા એક ભગવાનને આપે અને ભેગા ભેગા માલપુડા બનાવીને દૂધપાક બનાવીને જમાડે પણ ખરા. આ મોટા સંતની એક અલૌકિક લીલાઓ છે. એને જેટલી ગાઈએ ને એટલી ઓછી છે, પણ આપણા ભાગ્ય છે કે આપણને આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ એને ઓળખાયા. એ આપણે જીવનની અંદર કાયમને માટે દ્રઢ કરીને રાખજો કે આ સંતોએ આપણને દાખલો કરીને ભગવાન ઓળખાયા છે, સાચો રસ્તો દેખાડ્યો છે. તો એ રસ્તે આપણે ચાલ્યા જશું ને તો આપણા માટે પણ અક્ષરધામ અહીંયા જ છે. શાસ્ત્રોમાં લખ્યું છે ભગવાન મળવાને બહુ દુર્લભ છે. ગમે એટલું કાર્ય કરે પણ ભગવાન મળવાને બહુ દુર્લભ છે. આપણા અહોભાગ્ય છે કે આપણને એવા ભગવાન ઓળખાયા. નહીંતર સંતોએ લખ્યું છે, વૃંદાવનની અંદર લાલાબાબુ હતા ને, મહારાજ વખતે એને 7 કરોડ રૂપિયા વાપરીને મંદિર બનાવેલું ને એની વ્યવસ્થા ગોઠવેલી. આ નંદ સંતો આપણા ગયા ને ત્યારે લાલાબાબુને મળ્યા ને અને સત્સંગ કરાયો, ખૂબ ભગવાનના મહિમાની વાતો કરી અને એ લાલાબાબુને એમ કીધું, તમે અમારા ગુરુ સ્વામિનારાયણને એકવાર મળો. તમે આટલું મંદિર માટે આ મહિમા સમજીને કાર્ય કરો છો, તો અમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાનને એકવાર તમે મળો. 1.5-2 મહિના સુધી સત્સંગ સંતોએ કર્યો, આજુબાજુ ગામડામાં વિચરણ કર્યા. અને પછી લાલાબાબુને એમ કીધું, અમે જઈએ છીએ તો અમારી ભેગા આપ પણ પધારો, અમારા ગુરુના તમને દર્શન થશે. ત્યારે લાલાબાબુએ એમ કીધું, મારાથી અત્યારે નીકળી શકાશે નહીં. એક અત્તરની શીશી આપીને એમ કીધું કે આ અત્તરની શીશી આપજો અને મારી યાદ આપજો. સંતો પછી ત્યાંથી નીકળ્યા. ફરતા ફરતા 2-4-6 મહિને મહારાજની પાસે આવ્યા. ત્યારે મહારાજને એ લાલાબાપુએ આપેલી જે અત્તરની શીશી છે ને એ મહારાજને આપી. મહારાજે વાત સાંભળી. પછી મહારાજે પોતે એમાંથી અત્તર લઈ અને પોતે લીધો. સંતો હરિભક્તો જેટલા હાજર હતા ને બધાને આપ્યો. પછી એ સંતોએ મહારાજને હાથ જોડીને પૂછ્યું, મહારાજ એક પ્રશ્ન પૂછીએ? મહારાજ કે પૂછો. મહારાજ, એ વૃંદાવનની અંદર 7 કરોડ રૂપિયા વાપરીને મંદિર બનાવે અને અમે 2-2 મહિના સુધી એની સાથે સત્સંગ કરીએ અને એ સમયે અમે એને એમ કીધું કે હાલો અમારા ગુરુના દર્શન કરવા માટે, તો એ ન કેમ આવી શક્યા? ત્યારે ભગવાને એક લીટીમાં જવાબ આપ્યો. મહારાજ કે એના હજુ એટલા પુણ્ય નથી કે એને અમારા દર્શન થાય, અમારો યોગ થાય, એટલા હજુ એના પુણ્ય નથી.
મહારાજ કે લાલા બાબુના કરતાંય જેના ઝાઝા પુણ્ય હશે ને ત્યારે એને આવા ભગવાનને આવા સંતોને એના દર્શન થશે, એ વિના નહીં થાય. એમ આપણા કેટલા ભાગ્ય હશે કે આપણને વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણના દેવના આપણને દર્શન થાય અને આવા સંતો આપણને સાચો માર્ગ આપી અને આપણા જીવનને કંઈક પરિવર્તન આપે છે. તો જાજો સમય નહીં લેતા આવા વિસદની અંદર આવા મહારત્ન જેની આજ 50 વર્ષ પછી પણ આપણને એની સુવાસ અનુભવાય છે, એ સંતોએ એનું જીવન સત્સંગની અંદર ઘસી નાખ્યું છે ને ત્યારે આજ આપણે 50 વર્ષ પછી પણ એની ગુરુવંદના ગુણ ગાઈએ છીએ. તો આપણે પણ એવા સંતના જીવનના જે કોઈ લક્ષણો ગુણ છે એ આપણા જીવનમાં આવે અને ભગવાનની વિશેષને વિશેષ આપણે ભક્તિ કરીને ભગવાનને રાજી કરી અને આપણો મનુષ્ય જન્મ સફળ કરીએ એવી ભાવના સાથે મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.